गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चरनी अंदर आपणे स्वाध्याय 5.1 करी रह्या हता। 5.1 ना 30 दाखला सुधी आपणे कर्या हता। हवे आगळ आज आपणे 31मा दाखलाथी करीए। तो 31मा दाखलामां आपणे एम कीधुं छे के साबित करो के विधेय f(x) बराबर cos x² सतत विधेय छे। तो आपणे उदाहरणों आगळ गण्या हता स्वाध्याय 5.1 नी आगळना उदाहरण 19 मां ने मां। तो आपणे जोयुं हतुं के अहींया cos अने x² नुं संयोजन छे। तो cos अने x² नुं संयोजन cos छे ई पण r उपर सतत छे अने x² छे बहुपदी विधेय छे ई पण r उपर सतत छे। तो सतत विधेयोनुं संयोजन पण सतत होय एना आधारे आपणे बतावशुं। अहींया कोई लिमिट लईने आपणे बताववानुं नथी। तो विधेय f(x) बराबर cos ऑफ x² सतत विधेय छे एम साबित करवा माटे पहेला अहींया जे बे विधेयोनुं संयोजन छे तो आ cos 12 नुं विधेय छे अने x² छे अंदरनुं विधेय छे। तो 12 ना विधेयने हूँ g(x) तरीके धारी लઉં છું અને અંદરનું વિધેય x² છે એને હું h(x) તરીકે ધારી લઉં છું। એટલે કે ધારો કે g(x) બરાબર cos x અને h(x) બરાબર x² છે। હવે g(x) છે એ cos x છે તો cos x તો આપણે જાણીએ છીએ sin અને cos બે r ઉપર સતત છે। તો એના આધારે ડાયરેક્ટ આપણે કહેવાનું છે કે g(x) એ r પર સતત છે અને h(x) बराबर x² है। तो आखी बहुपदी कोईपण बहुपदी होय r उपर सतत होय छे तो x² छे ई पण बहुपदी छे एटले ई बहुपदी विधेय होवाथी r पर सतत छे। हवे आपणुं विधेय f(x) कोनाथी बने तो के g(x) अने h(x) नुं संयोजन लेवाथी बने। तो f(x) बराबर g ऑफ h(x) ऑफ काढी नाखीए ओ तो काउंस करी नाखीए आपणे g काउंसमां h(x) ने h(x) नी जग्याए आपणे x² मूकी दई अने x² उपर g विधेय लगाडवानुं એટલે કે g(x) बराबर cos x छे। अहींया x छे तो अहींया x छे एम अहींया x² छे तो आमां x² આવી જાય એટલે f(x) बराबर cos x² मळी गयुं आपणने। ए r पर सतत छे मतलब आ बे सतत विधेयो छे एनुं संयोजन पण सतत विधेय थशे ए रीते आपणे एने कहेवानुं छे। कोई लिमिट मेळवीने आपणे कहेवानुं नथी आनी अंदर। मतलब 3 वखत सतत 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 कर देवानुं छे तमारे। एक वखत जे बे विधेयो लीधा होय ई सतत थशे अने पछी एनुं संयोजन ल्यो ई सतत कही देवानुं छे। એટલે मतलब आ रीते बे विधेयोने धारवाना ई बे सतत छे एम कहेवानुं अने पछी एनुं संयोजन छे ई पण सतत छे एम कहेवानुं। ओला बे सतत छे ए आपणे जाणता होवा जरूरी छे तो आपणे लखी शकीए ने। तो एकदम सहेલું ઉદાહરણ છે, સહેલું છે એટલે મેં કેલ્ક્યુલેટ કરીને જ રાખ્યું હતું। હવે એના પછીનું પણ સહેલું જ છે પણ એક તમને મુહાવરો દેખાય કે કઈ રીતે લખાણી કરવાનું હોય આમાં આપણે તો જોયું જ છે આપણે તેમ છતાં આમાં પણ એક વખત જોઈ લઈએ। આમાં પણ એમ જ કરવાનું છે। અહીંયા પણ સંયોજિત વિધેય જ છે f(x) બરાબર mod cos x સતત વિધેય છે એમ સાબિત કરવાનું છે 32મા દાખલાની અંદર। તો અહીંયા 12ના વિધેય તરીકે માનાંક છે અને અંદર છે cos x એટલે g(x) બરાબર આપણે mod x ધારશું અને h(x) બરાબર આપણે cos x ધારશું। એટલે ધારી લઈ ધારો કે g(x) બરાબર mod x અને h(x) બરાબર cos x છે। હવે આ બે વિધેયો છે એ r ઉપર સતત છે એટલે આપણે કહેવાનું કે તેથી g(x) બરાબર mod x એ માનાંક વિધેય હોવાથી r પર સતત છે તથા h(x) બરાબર cos x એ r પર સતત છે। તેથી હવે બે સતત છે એવું આપણે કહી દીધું। હવે બેનું સંયોજન છે એ સતત છે એના માટે f(x) બરાબર g of h(x) બરાબર g of h(x) બરાબર g of h(x) શું છે તો કે cos x છે અને એના ઉપર g લગાડવાનું એટલે g વિધેયની અંદર જે ચલ હોય એનો સામે માનાંક થઈ જાય। અહીંયા g ની અંદર cos x છે તો cos x નો માનાંક કરી દેવાનો એટલે mod cos x आ f(x) આપણું થઈ ગયું એ પણ r પર સતત થાય। સંયોજિત વિધેયના સાતત્યના આધારે આપણે કહી શકીએ પ્રમેય બે આપણે જે આવે છે એના આધારે કે બે સતત વિધેયો હોય r ઉપર તો એનું સંયોજન પણ r પર સતત થાય છે। ઓકે એના આધારે એટલે પહેલાં બે વિધેયોને g(x) અને h(x) કહી દીધા પછી માનાંક વિધેય સતત કહી દીધું cos વિધેય સતત કહી દીધું પછી બેનું સંયોજન છે એ સતત કહી દીધું। મતલબ સતત 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 3 વાર સતત કરો એટલે
દાખલો સાબિત થઈ જાય. મતલબ સાતત્યના આધારે જે આપણે જાણીએ છીએ અગાઉના એના કે સાતત્ય હંમેશા આર ઉપર સતત જ છે એના આધારે કહી શકીએ. પરીક્ષામાં પણ આ જ રીતે લખવાનું છે તમારે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 2 દાખલાઓ છે એ નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળના 2 દાખલા જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 33મા દાખલાની અંદર સાઇન મોડ એક્સ વિધેયના સાતત્યનું પરીક્ષણ કરો. ઓકે, એટલે સાઇન મોડ એક્સ છે એ સતત છે એમ બતાવો અથવા તો સાતત્યની ચર્ચા કરો. તો આગળ ગણ્યા હતા 2 એ જ રીતે ગણવાનો છે કે અહીંયા બહારનું વિધેય સાઇન એક્સ છે અને અંદરનું વિધેય છે એ મોડ એક્સ છે. તો સાઇન જે વિધેય છે એને જી ઓફ એક્સ બરાબર આપણે સાઇન એક્સ ધારી લઈ અને એચ ઓફ એક્સ બરાબર મોડ એક્સ છે એમ ધારી લઈ. જી ઓફ એક્સ બરાબર સાઇન એક્સ છે એ આર ઉપર સતત છે આપણે જાણીએ છીએ, અને એચ ઓફ એક્સ છે એ માનાંક વિધેય છે. તો કોઈ પણ માનાંક વિધેય આવશે એ આર ઉપર સતત થશે. ઓકે, એ માનાંક વિધેય હોવાથી આર પર સતત છે. હવે એફ ઓફ એક્સ બરાબર, હવે બેયનું સંયોજિત વિધેય, 2 આર ઉપર સતત છે તો બેયનું સંયોજિત વિધેય આર ઉપર સતત છે એવું બતાવીએ આપણે. તો એફ ઓફ એક્સ બરાબર જી ઓફ એચ ઓફ એક્સ, ઓફ કાઢી નાખીએ, કાઉન્સ કરી નાખીએ તો જી ઓફ એચ ઓફ એક્સ અને જી ઓફ એચ ઓફ એક્સ છે મોડ એક્સ, એટલે એચ ઓફ એક્સની જગ્યાએ મોડ એક્સ અને એના ઉપર જી વિધેય લગાડવાનું, એટલે જી છે સાઇન તો એના ઉપર સાઇન લાગી જશે. એટલે એફ ઓફ એક્સ બરાબર મોડ સાઇન એક્સ એ પણ આર ઉપર સતત થશે. 2 સતત વિધેયોના સંયોજનના આધારે આપણે બતાવ્યું છે. એટલે એકદમ આગળના 2 ગણ્યા હતા એવો જ દાખલો છે, સરળ સમજાઈ જાય એવો. હવે એના પછી છેલ્લો દાખલો છે સ્વાધ્યાય 5.1 નો એફ ઓફ એક્સ બરાબર મોડ એક્સ માઇનસ મોડ એક્સ પ્લસ 1 દ્વારા વ્યાખ્યાયિત વિધેય જ્યાં અસતત હોય એવા તમામ બિંદુઓ મેળવવાના છે. અસતત હોય એવા બિંદુઓ. પણ તમે અહીં જો વિધેય જોશો ને તો મોડ એક્સ અને મોડ એક્સ પ્લસ 1 છે, બેય માનાંક વિધેયની બાદબાકી છે. તો માનાંક વિધેય તો કોઈ પણ હોય, માનાંક વિધેય છે હંમેશા આર ઉપર સતત હોય, અને સતત વિધેયોનું બીજગણિત આપણને એમ કહે છે કે 2 સતત વિધેયોનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર પણ આર ઉપર સતત જ થાય. તો આ વિધેયમાં 2 સતત છે એવું આપણે ડાયરેક્ટલી કહી અને સતત વિધેયોના બીજગણિત પરથી આપણે કહેશું કે બેયની બાદબાકી પણ આર ઉપર સતત છે. એનો મતલબ કે આ વિધેય છે એ આખું આર ઉપર સતત છે. તો અસતત હોય એવું એક પણ બિંદુ આપણને આની અંદર મળી શકે એમ છે નહીં. લખીએ આપણે, ધારો કે જી ઓફ એક્સ બરાબર મોડ એક્સ અને એચ ઓફ એક્સ બરાબર મોડ એક્સ પ્લસ 1 છે. જી ઓફ એક્સ બરાબર મોડ એક્સ અને એચ ઓફ એક્સ બરાબર મોડ એક્સ પ્લસ 1 એ બંને માનાંક વિધેયો હોવાથી આર પર સતત છે. સતત વિધેયોના બીજગણિત પરથી 2 સતત વિધેયોની બાદબાકી પણ સતત થાય. તેથી એફ ઓફ એક્સ બરાબર મોડ એક્સ માઇનસ મોડ એક્સ પ્લસ 1 એ આર પર સતત છે. ઓકે, એકદમ સરળ રીતે આપણે બતાવી દીધું છે. માનાંક વિધેયો સતત છે અને સતત વિધેયોના બીજગણિતનો ઉપયોગ કર્યો છે, એનાથી એકદમ આપણને ટૂંકું અને ટચ થઈ જશે. નહીં તો આને તમારે બતાવવા માટે આખું વિધેય વ્યાખ્યાયિત કરવું પડે. વિધેય વ્યાખ્યાયિત કરી અને પછી આર ઉપર આખું એનું સાતત્ય ચર્ચવું પડે. બહુ જ લેન્ધી થઈ જાય, દાખલો મોટો થઈ જાય. એના કરતાં બેટર વે છે એ આપણને જે આપણી પાસે અવેલેબલ જ છે તો એનો જ ઉપયોગ કરી શકીએ આપણે, સતત વિધેયોનું બીજગણિત અને આ માનાંક વિધેયના આર પરના સાતત્યનો ઉપયોગ કરીને. તો આ વિધેય આર પર સતત થયું, તો આપણે તો અસતત હોય એવા બિંદુઓ મેળવવાના હતા, મતલબ એકય બિંદુ મળ્યું નહીં. તો છેલ્લે આપણે જવાબ શું થશે કે તેથી એફ ઓફ એક્સ એ અસતત હોય એવું એક પણ બિંદુ નથી. એક પણ બિંદુ આગળ આપેલું વિધેય છે એ અસતત નથી, આખા આર ઉપર સતત છે. તો એકદમ સરળ આ પણ છે આપણે. તો 2 દાખલા છે એ તમે જોયા.
આપણે સાતત્યતાનો ઉપયોગ કરી સંયોજિત વિધેયના સાતત્યથી અને સતત વિધેયોના બીજગણિતની મદદથી સરળતાથી બતાવ્યું છે. તો આવા કોઈ પણ દાખલા આ રીતે આવ્યા હોય, આ બધા દાખલા છે એ જ્યારે તમારી સામે MCQ સ્વરૂપે આવે ત્યારે તમને આ જો સ્ટ્રાઇક હોય સતત વિધેયોનું બીજગણિત અને સંયોજિત વિધેયનું સાતત્ય, એના આધારે જો તમે ડાયરેક્ટલી ઓળખી શકો એને, તો ડાયરેક્ટલી તમને ખબર પડી જાય, કાંઈ કરવું જ ન પડે. તમારે કોઈ પણ જાતની કેલ્ક્યુલેશન વગર જોઈને જ કહી શકો કે ભાઈ અહીંયા સાઇન મોડ એક્સ છે તો બેયનું સંયોજન છે એટલે સાઇન છે એ આર ઉપર સતત છે, મોડ એક્સ છે એ આર ઉપર સતત, તો સાઇન મોડ એક્સ આર ઉપર સતત થાય જ હંમેશા. ઓકે, એટલે એ રીતે આ રીતે આમાં આપ્યું છે એ પ્રમાણે કે બે સતત વિધેયો આર ઉપર આવતા હોય તો એ બેયનું સંયોજન પણ, બેયની બાદબાકી પણ આર ઉપર સતત છે એવું ડાયરેક્ટલી આપણે કહી શકીએ. તો અહીંયા આપણું સ્વાધ્યાય 5.1 પૂરું થાય છે. તો મિત્રો આ બે દાખલા છે એ નોટ કરી લ્યો. એના પછી હવે આપણે વિકલનની અંદર એન્ટર થવાનું છે, તો એની થિયરી અને આપણે જોઈએ. તો પહેલાં નોટ ડાઉન કરી લ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે વિકલન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. સાતત્ય આપણે ભણી લીધું આખું. હવે એની વિકલનીયતા મતલબ વિકલનની અંદર આપણે વાતો કરવાની છે. તો વિકલનીયતા, ડિફરન્શિએબિલિટી. હવે આપણે પહેલાં વિકલિતની વ્યાખ્યા આપીએ. વિકલિત વિધેયનો વિકલિત મેળવવાની ક્રિયા છે એને વિકલન કહેવાય. તો વ્યાખ્યા આપણે પહેલાં વિકલિતની ડેરિવેટિવની આપીએ. તો આ પ્રમાણે એની વ્યાખ્યા થશે. ધારો કે f એ વાસ્તવિક વિધેય છે, વાસ્તવિક વિધેય છે તથા x બિલોંગ્સ ટુ df, મતલબ કે x છે એના પ્રદેશનો ઘટક છે, ડોમેઇન ઓફ f છે. એટલે f છે એ વાસ્તવિક વિધેય છે. વાસ્તવિક વિધેય કોને કહેવાય? તો કે જે વિધેયનો વિસ્તાર છે એ આરનો ઉપગણ હોય એવા વિધેયને વાસ્તવિક વિધેય કહેવાય. તો f એ વાસ્તવિક વિધેય છે તથા x છે એ એના પ્રદેશનો ઘટક છે જો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus f of x upon h. આ જે ગુણોત્તર છે એ ઢાળ ઉપરથી મળતો ગુણોત્તર છે, જેને ન્યૂટનનો ગુણોત્તર કહેવાય. વક્ર પરનું બિંદુ લ્યો તમે એક, અને એની નજીકમાં એમાં x પ્લસ h જેટલો વધારો કરીને એ બેયને જોડતા બિંદુ, એ વક્રનો એ બિંદુ આગળનો તમે ઢાળ મેળવો તો એ ઢાળ થશે. આ f of x પ્લસ h માઇનસ f of x એ ઢાળ છે. આ આખો ઢાળ મળે છે. ઢાળનું h ટેન્ડ્સ ટુ 0 માટેનું જે તમને લક્ષ મળશે એને વિધેયનો એ બિંદુ આગળનો વિકલિત કહેવાય. એટલે અહીંયા વ્યાપક સ્વરૂપમાં આપણે અત્યારે લઈએ છીએ, નિશ્ચિત બિંદુ આગળની વાત નથી કરતા, કોઈ પણ બિંદુ આગળ x આગળના વિકલિતની વાત કરીએ છીએ. કે જો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x પ્લસ h માઇનસ f of x અપોન h નું અસ્તિત્વ હોય તો આ લક્ષને વિધેય f નો x આગળનો વિકલિત કહે છે. જો વિધેયનો વિકલિત અસ્તિત્વ ધરાવતો હોય તો તે વિધેય વિકલનીય છે તેમ કહેવાય. વિધેય f ના વિકલિતને f ડેશ ઓફ x અથવા d by dx ઓફ f of x અથવા dy by dx અથવા y ડેશ વડે દર્શાવાય છે, જ્યાં y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x છે. ઓકે, તો મિત્રો આ આપણે આખી વિધેયના વિકલિતની વ્યાખ્યા જોઈ અને વિધેય ક્યારે વિકલની કહેવાય એની વ્યાખ્યા જોઈ આપણે. કે વિધેય f છે એ વાસ્તવિક વિધેય છે, x છે એના પ્રદેશનો ઘટક છે, તો એના માટે આ ન્યૂટનના ગુણોત્તર f of x પ્લસ h માઇનસ f of x અપોન h
આ ગુણોત્તર આપણે આ જે વ્યાખ્યા આધારિત છે એ દાખલાઓ આપણે 11માં પણ ગણી ગયા છીએ, ત્યારે આપણે વ્યવસ્થિત સમજાતા. અને તો આ ન્યૂટનના ગુણોત્તરનું h → 0 માટે લક્ષનું અસ્તિત્વ હોય તો તમને જે એનું લક્ષ મળશે એ લક્ષને વિધેય fનો x આગળનો વિકલિત કહેવાય છે. અને જો વિધેયના વિકલિતનું અસ્તિત્વ હોય તો એવા વિધેયને વિકલનીય વિધેય કહેવાય. અને વિધેયના વિકલિતને સંકેતમાં f' વડે અથવા તો d/dx ઓફ f(x) વડે અથવા તો dy/dx વડે, મતલબ જ્યારે પણ આપણને y બરાબર f(x) ના સ્વરૂપમાં આપેલું હોય તો y નો x ને સાપેક્ષ વિકલિત થાય dy/dx, અથવા તો એને સંકેતમાં y' વડે પણ ઘણી વખત દર્શાવાતું હોય છે. દ્વિતીય વિકલન હોય તો y" હોય, અને આના માટે હોય તો d2y/dx2 એ પ્રમાણે હોય છે, જે આગળ આવશે આપણે. ઓકે, તો આ આપણે વિધેયનો વિકલિતની વ્યાખ્યા જોઈ અને વિધેય વિકલની છે કે નહીં એની વાત કરી. હવે એના પછી આપણે કહી કે આને આપણે પહેલાં દર્શાવી દઈએ સંકેતમાં. તેથી f' બરાબર લિમિટ h → 0 f(x + h - f(x)/h. આ આખું એનું સાંકેતિક વ્યાખ્યા થઈ. ઉપર જે લખ્યું છે એ આખું આ સંકેતમાં વ્યાખ્યામાં આવી ગયું. મતલબ કે કદાચ તમને આ આખું યાદ નહીં રહે તો ચાલશે, પણ આ યાદ રહેવું જરૂરી છે. ચોરસ કૌંસ કર્યો છે કે f' ની વ્યાખ્યા શું કહે છે વિકલિતની, તો કે f' બરાબર લિમિટ h → 0 f(x + h - f(x)/h. હવે આનું અન્ય સ્વરૂપ, બીજું સ્વરૂપ પણ આપણે મળી શકે, અથવા અન્ય સ્વરૂપમાં તમારે શું કરવાનું છે તો કે x + h છે ને એના બરાબર તમારે t લેવાના છે. હવે x + h બરાબર તમે t ધારશો તો લિમિટ બદલાવાની. જ્યારે આપણે ચલ બદલીએ, કાંઈક ધારણા કરીએ, મતલબ કે ચલ બદલાવ્યો કહેવાય. ચલ બદલાવશો ત્યારે તમારે લિમિટ પણ બદલાવવી પડે, જૂની લિમિટ ન ચાલે. એટલે કે જ્યારે h → 0 ત્યારે નવી લિમિટ શું થશે તો કે આ જે ધાર્યું છે એની અંદર જ તમે h ની જગ્યાએ 0 મૂકી દેશો તો t બરાબર શું આવશે x. તો નવી લિમિટ થશે તમારી t → x. તો નવી લિમિટ સાથે હવે આપણે લખીએ તો f' બરાબર લિમિટ t → x f(x + h) ની જગ્યાએ t ધારી લીધા છે એટલે f(t) આ f(x) એમનો f(x) અને છેદમાં h છે, આમાંથી h ને કરતા બનાવશો તો x ઓલી બાજુ જશે એટલે t - x, એટલે t - x. આ એનું બીજું સ્વરૂપ થયું છે. ધારણા કર્યા, બંને સ્વરૂપ એક જ છે. જ્યારે આપણે જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે એનો ઉપયોગ કરી શકીએ. 11માં પણ આપણે દાખલા ગણ્યા હતા ત્યારે આ t → x વાળા સ્વરૂપનો ઉપયોગ કરીને ઘણા દાખલાઓ આપણે ગણ્યા હતા. તો આ બે સ્વરૂપો છે એ આપણે ધ્યાનમાં લેવાના છે. આ બેના ઉપયોગથી જો આ વ્યાપક સ્વરૂપમાં x આગળનો વિકલિત બતાવે છે, પણ જો તમારે કોઈક નિશ્ચિત બિંદુ આગળનો વિકલિત જોતો હોય તો એના માટે આવું સ્વરૂપ થશે એનું. વિધેય f નો x બરાબર c આગળનો વિકલિત, x બરાબર c આગળનો વિકલિત તમારે લખવો હોય તો એના માટે f' આ x આવે છે આની અંદર, ત્યાં તમારે c મૂકી દેવાનો. f' બરાબર લિમિટ h → 0 f(c + h - f(c)/h. આ નિશ્ચિત બિંદુ આગળનો વિકલિતની વ્યાખ્યા થઈ કહેવાય. અથવાના સ્વરૂપમાં લખો તો આવી રીતે લખી શકો. t → x વાળી છે અને બદલે t → ને બદલે x → પણ આપણે વાપરી શકીએ કે f' બરાબર લિમિટ x → c f(x - f(c)/x - c. આ બંને નિશ્ચિત બિંદુ આગળના વિકલિતની વાત થઈ રહી છે બેયની અંદર. c બિંદુ આગળનો વિકલિત આ છે વ્યાપક સ્વરૂપમાં કોઈ પણ બિંદુ x આગળનો વક્ર પરના કોઈ પણ બિંદુ આગળના વિકલિતની વાત થાય છે, અને આ વક્ર પરના કોઈ નિશ્ચિત બિંદુ આગળના વિકલિતની વાત થાય છે. ઘણી વખત છે એના માટે વિધેય જો અસમતામાં વ્યાખ્યાયિત થતું હોય તો આ પણ એક પ્રકારનું આ લક્ષ જ છે. વિકલન છે એ આખું કોના ઉપર ડિપેન્ડન્ટ છે? લક્ષ ઉપર જ ડિપેન્ડન્ટ છે. એની વ્યાખ્યાની શરૂઆત જ લક્ષથી થાય છે.
એનો મતલબ એના જે કાંઈ સૂત્રોને આપણે 11માં તારવા હતા એ બધા કોના ઉપરથી તારવા હતા? તો કે લક્ષ ઉપરથી જ તારવા હતા. એટલે અહીંયા જે કાંઈ પણ લક્ષની વાતો થાય છે તો લક્ષનું અસ્તિત્વ ક્યારે હોય આપણે જાણીએ છીએ. જો અસમતામાં વિધેય વ્યાખ્યાયિત હોય તો એના ડાબી બાજુના અને જમણી બાજુના લક્ષનું અસ્તિત્વ હોવું જોઈએ, બંને સમાન હોવા જોઈએ. તો આમાં પણ જ્યારે વિકલનીયતા ચકાસતા હોય ત્યારે જો અસમતામાં વિધેય વ્યાખ્યાયિત થતું હોય તો તમારે x ટેન્સ ટુ c નેગેટિવ અને x ટેન્સ ટુ c પોઝિટિવ લિમિટ મેળવવી પડે, અથવા આમાં હોય તો h ટેન્સ ટુ 0 પોઝિટિવ અને h ટેન્સ ટુ 0 નેગેટિવ લિમિટ મેળવવી પડે. અસમતામાં વ્યાખ્યાયિત હોય ત્યારે આ ચેક કરવું પડે. ઓકે, તો આ આપણે જોયું. હવે એના પછી આપણે વિકલનને વ્યાખ્યાયિત કરીએ તો વિકલન એટલે શું? તો કે વિકલન એટલે વિધેયનો વિકલિત મેળવવાની જે ક્રિયા કરવામાં આવે છે એને વિકલન કહેવાય. એટલે વિકલન છે એક પ્રકારની ક્રિયા છે, પ્રોસેસ છે. વિધેયમાંથી એનો વિકલિત મેળવવાની જે પ્રોસેસ કરવામાં આવે છે એને વિધેયનો વિકલન કહેવામાં આવે છે. એટલે કે વિધેય એક આના માટે હજી નિશ્ચિત બિંદુ માટે હું લખી દઉં છું. જો વિધેય અસમતામાં વ્યાખ્યાયિત હોય તો f નો x બરાબર c આગળનો વિકલિત મેળવવા માટે લિમિટ x ટેન્સ ટુ c નેગેટિવ f ઓફ x માઇનસ f ઓફ c અપોન x માઇનસ c બરાબર લિમિટ x ટેન્સ ટુ c પોઝિટિવ f ઓફ x માઇનસ f ઓફ c અપોન x માઇનસ c થવું જોઈએ. મતલબ એનું ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ આપણને આ ગુણોત્તર માટે સમાન મળતું હોવું જોઈએ. હવે આપણે વિકલનને વ્યાખ્યાયિત કરીએ તો આપણે લખશું કે વિધેય f નો વિકલિત મેળવવાની ક્રિયાને વિકલન કહે છે. d by dx એ વિકલનની ક્રિયા દર્શાવતો સંકેત છે. d બાય ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x એમ બતાવે છે. ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x મતલબ કે વિધેયનો x સાપેક્ષ વિકલિત મેળવવાની. d બાય dt હોય તો t સાપેક્ષ, d બાય d થીટા હોય તો થીટા સાપેક્ષ વાત થાય છે. છેદમાં શું છે, કોની સાપેક્ષ તમે વિકલન મેળવવા જઈ રહ્યા છો એ બતાવે છે. એટલે આગળ કોની સાપેક્ષ મેળવો છો એટલે જ આપણે ડેરિવેટિવ બટ વિથ રિસ્પેક્ટ ટુ dx, ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x બતાવે છે. ઓકે, એટલે એકદમ આપણે વ્યવસ્થિત વ્યાખ્યાઓ જોઈ છે, નોટ ડાઉન કરી લ્યો વ્યવસ્થિત. અને આ ચોકઠા જેટલા કર્યા છે એ બધાય કમ્પ્લીટ છે, એ તમને યાદ રહેવા જરૂરી છે. એનો આગળ જ્યારે પણ આપણે ઉપયોગ કરવાનો થશે ત્યારે આપણે એનો ઉપયોગ કરશું વિકલનીયતા ચકાસવા માટે. ઓકે, સ્વાધ્યાય 5.2 ની અંદર 1-2 દાખલાઓ આવશે કે એની અંદર આપણે વિકલનીયતા ચકાસવાની થશે. તો આઈ હોપ બધાને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. એક વખત નોટ ડાઉન કરી લ્યો મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે વિકલનની વ્યાખ્યા જોઈતી. હવે એના પછી આપણે સાતત્ય આખો જે આપણે ટોપિક ભણી ગયા અને વિકલનની વ્યાખ્યા ભણી. વિકલનીયતા કોને કહેવાય એની આખી આપણે વ્યાખ્યા ભણી. વિધેયનો વિકલિતનું અસ્તિત્વ હોય તો એ વિધેય વિકલનીય છે એમ કહેવાય. તો શું સાતત્યતા અને વિકલનીયતાને કાંઈ સંબંધ હોઈ શકે? તો આ સંબંધ મેળવવા માટેની આપણે વાત કરવાની છે કે સાતત્યતા અને વિકલનીયતા વચ્ચેનો સંબંધ છે એ પ્રમેય 3 આપણને આપશે. આ પ્રમાણે છે એનું સ્ટેટમેન્ટ. પ્રમેય 3 f એ x બરાબર c આગળ વિકલનીય હોય તો f એ x બરાબર c આગળ સતત હોય જ. ઓકે,
मतलब कोईपण विकलनीय विधेय जे बिंदु आगळ विकलनी होय ए बिंदु आगळ हमेशा ही सतत होवानुं छे। आ बे वच्चेनो रिलेशन छे कि कोईपण विकलनीय विधेय हमेशा सतत होय। तो आपणे प्रश्न थाय कि तो बरोबर ऊंधुं साचुं कदाच होई शके, तो कि ना, ए हमेशा साचुं पड़तुं नथी। आनुं प्रतीप एटले कि एनुं उलटुं छे ए हमेशा साचुं नथी। उपरना विधाननुं प्रतीप एटले के उल्टू विधान साचुं नथी। जोईए एना माटे आपणे एक उदाहरण के कई रीते साचुं नथी। आपणे एक सतत विधेय होय ए लई अने ए विकलनीय न होय एवुं आपणे बतावीए। मतलब के विकलनीय होय ए तो हमेशा सतत होय ज, पण सतत होय ए शुं विकलनीय होय के न होय, आपणे न होय एवुं एक उदाहरण आपी दઈએ एटले ए हमेशा साचुं छे एवुं कही शकीए नहीं। तो एना माटे आपणे दाखला तरीके f(x) बराबर mod x बराबर x ज्यारे एने व्याख्यायित कर्युं छे आपणे mod x ने मानांक दूर करीए तो x ग्रेटर देन और इक्वल टू 0 त्यारे x अने x लेस देन 0 त्यारे -x। तो आ f(x) ए x बराबर 0 आगळ सतत छे परंतु विकलनीय नथी। बतावीए आपणे साबिती आपीए एनी। तो एना माटे सातत्य पहला चकासो। सातत्य तो सातत्य माटे नेगेटिव पॉजिटिव लिमिट मेळवी लईए आपणे। लिमिट x टेन्ड्स टू 0 नेगेटिव f(x) बराबर लिमिट x टेन्ड्स टू 0 नेगेटिव f(x) नेगेटिव नी अंदर लेस देन वाळुं एटले -x आवशे, पण एमां टेन्ड्स टू 0 मूकशुं एटले 0 ज थशे। तथा पॉजिटिव लिमिट मेळवीए। लिमिट x टेन्ड्स टू 0 पॉजिटिव f(x) बराबर लिमिट x टेन्ड्स टू 0 पॉजिटिव। पॉजिटिव एटले x ग्रेटर देन 0 मां x आवशे बराबर 0 एटले टेन्ड्स टू 0 मूकशुं एटले ए पण 0 थशे। अने f(0) बराबर mod 0 बराबर 0। 0 आगळनुं मूल्य पण एनुं 0 ज थशे। मतलब त्रणेय समान मळ्या तो आपणे कही शकीए कि तेथी f(x) बराबर mod x ए x बराबर 0 आगळ सतत छे। मतलब सतत छे आपणे बतावी दीधुं। हवे एनी विकलनीयतानो पार्ट जोईए आपणे कि विधेय विकलनीय नथी एवुं आपणे बताववानुं छे। विकलनीयता। विकलनीयता माटे जो मैं आगळ ज वात करी ज्यारे विकलननी व्याख्या करी थी त्यारे विकलितनी के असमतामां व्याख्यायित होय तो नेगेटिव अने पॉजिटिव मेळववा पड़े आपणे। तो अहींया हूँ लखुं छुं कि लिमिट x टेन्ड्स टू 0 नेगेटिव f(x) माइनस f(0) अपॉन x माइनस 0 बराबर लिमिट x टेन्ड्स टू 0 नेगेटिव। ओके, अहींया c हतो ज्यां व्याख्यामां, अहींया आपणे अत्यारे 0 आगळ चकासीए छीए एटले 0 लीधेलो छे। तो x टेन्ड्स टू 0 नेगेटिव मां f(x) छे -x एटले आ -x माइनस f(0) नी वेल्यू 0 ज छे एटले ई 0 अने छेदमां x वध्या छे। आ x केन्सल करी देशो एटले आ -1 वध्या छे। तो विधेयनो डाबी बाजुनो विकलित छे ई -1 मेळव्यो छे। हवे जमणी बाजुनो विकलित मेळवीए तथा लिमिट x टेन्ड्स टू 0 पॉजिटिव f(x) माइनस f(0) अपॉन x माइनस 0 बराबर लिमिट x टेन्ड्स टू 0 पॉजिटिव में x ग्रेटर देन 0 एटले x आवशे विधेय तरीके अने f(0) नी वेल्यू छे आपणी पासे 0 ज छे एटले 0 मूकी दई छेदमां x छे x केन्सल थशे तो 1। मतलब के एनो जमणी बाजुनो विकलित छे ए आपणने 1 मेळ्यो। मतलब डाबी बाजुनो अने जमणी बाजुनो विकलित सरखा मळता नथी तो एना लक्षનું अस्तित्व न कहेवाय। लक्षનું अस्तित्व न होय तो ए विकलनीय पण न कहेवाय। एटले लखशुं आपणे के तेथी लिमिट x टेन्ड्स टू 0 नेगेटिव f(x) माइनस f(0) अपॉन x माइनस 0 डज नॉट इक्वल टू लिमिट x टेन्ड्स टू 0 पॉजिटिव f(x) माइनस f(0) अपॉन x माइनस 0। तेथी f(x) ए x बराबर 0 आगळ विकलनीय नथी। विकलनीय नथी एटले मानांक विधेय छे ए तमे आरामथी आपी शको कि जे विधेयो सतत न थता होय एवुं आपी दो तो काम ज पूरुं थई जाय। जो कि अहींया तो आपणे सतत छे अने विकलनीय नथी एवुं उदाहरण आपवानुं हतुं, पण जो कोई विधेय सतत न होय तो ए विकलनीय न ज होय। ओके, एटले
કોઈ પણ માનાંક વિધેય લેશો તો માનાંક વિધેય હંમેશા એનું બીજ જે હોય ને અહીંયા વિકલનીય ક્યારેય નથી હોતું, બાકી બધે હોય છે વિકલનીય. એટલે કે આ વિધિ માટે કેવું હોય તો 0 આગળ વિકલનીય નથી આ વિધેય, પણ બાકી બધે જ એનો વિકલિત અસ્તિત્વ ધરાવે છે. 0 આગળ વિકલિત અસ્તિત્વ નથી ધરાવતો, કારણ કે એનો ડાબી બાજુનો વિકલિત -1 ને જમણી બાજુનો વિકલિત 1 મળે છે, એટલે એના લક્ષનું જ અસ્તિત્વ રહેતું નથી. ઓકે, તો હવે આના માટે આપણે વિધાનમાં લખીએ કે વિકલનીયતા એમ્પ્લાઇઝ સાતત્ય હંમેશા થાય જ. વિકલનીય વિધેય હંમેશા સતત થાય જ, પણ એનું ઉલટું કે સાતત્ય ડઝ નોટ એમ્પ્લાઇઝ વિકલનીયતા, હંમેશા સાચું નથી હોતું આ. ઓકે, કેટલાક વિધેયો હોય કે સતત હોય અને વિકલનીય પણ હોય, પણ હંમેશા સાચું એમ તમે વિધાન તરીકે ન કહી શકો કે સતત વિધેય હોય હંમેશા વિકલનીય હોય જ. એટલે સાતત્ય ડઝ નોટ એમ્પ્લાઇઝ વિકલનીયતા. ઓકે, પછી આપણે એવું વિધાન કરીએ કે સતત ન હોય તો એ વિકલનીય પણ ન હોય. જો કોઈ વિધેય સતત ન હોય તો એ વિધેય હંમેશા વિકલનીય પણ નથી હોતું. એટલે આ ત્રણેય વિધાન છે એ તમારા મગજની અંદર રાખવાના છે. આને તમારે સ્ક્વેર બોક્સમાં મૂકી અને મગજમાં ફિટ કરી રાખવાના છે. આનો આપણે છે એ આવતા જ્યારે પણ જરૂર પડશે આપણે MCQમાં કહી ગયા ત્યારે આપણે એનો ઉપયોગ કરશું. તો આ આપણે છે એ સાતત્ય અને વિકલનીયતા વચ્ચેનો સંબંધ જોયો કે કોઈ પણ વિધેય છે એ વિકલનીય હોય તો એ સતત હોય જ, પણ સતત વિધેય છે એ વિકલનીય હોય એ જરૂરી નથી. અને જો કોઈ વિધેય સતત જ ન હોય તો એ વિકલનીય પણ હોતું નથી. ઓકે, તો આ આખું જે કાંઈ પણ લખ્યું છે બોર્ડ ઉપર એ બધું જ તમારે નોટ ડાઉન કરવાનું છે. એક વખત નોટ ડાઉન કરી લ્યો. અને આજનો પીરિયડ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછા મળશું. ગુડ બાય મિત્રો.